ભાવનગરમાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીથી ફફડાટ જોવા મળી। સાયલાના ગામોમાં વીજ ચેકિંગ કરી 2,53,00,000નો દંડ ફટકાર્યો। લાખણકા, નવલીસોકા અને રામપરા ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે। માફિયા તેમજ બુટલેગરો સહિત કુખ્યાત ગુનેગારોના ઘરે તપાસ કરવામાં આવી। ગામના સરપંચ સહિત લોકોના ઘરે પણ ઝડપાયા। ગેરકાયદે વીજ જોડાણ, ગેરકાયદે લગાવેલા ઇલેક્ટ્રિક ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા। વીજ ચેકિંગ સમયે પોલીસે વાહન રોકડ પણ જપ્ત કરી છે। પીજીવીસીએલની 120 ટીમ, 300 પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી જોવા મળી। ये गामडाओं में लगभग 2.53 यानी 2.5 करोड़નો દંડ પીજીવીસીએલ દ્વારા આ લોકોને ફટકારવામાં આવે છે। ઘણી બધી જગ્યાએ અમને એવી રીતે એમઓ અને એવી રીતે મળ્યા કે પીજીવીસીએલના 10 જે થાંભલા હોય એ બીજી જગ્યાથી ચોરી કરીને અને આને પોતાના ઘર સુધી પીજીવીસીએલની જે મેઇન લાઇન અને જે ટ્રાન્સફાર્મર છે ત્યાંથી લઈ જાય અને આસપાસના જે લોકો છે એ તમામ લોકોને લાઇટ પણ એ લોકો વીજળી પણ આપતા હોય છે।